मन मना भव मद्भक्तो मध्यजी मम नमस्कुरु मामे वैश्यसि सत्यम ते प्रतिजाने प्रियोसि में તારું મન મારામાં કેન્દ્રિત કર, મારો ભક્ત બન, મારી પૂજા કર અને મને પ્રણામ કરો. આવું કરીને તું નિશ્ચિત રૂપથી મને પ્રાપ્ત કરીશ. હું સત્ય કહું છું કે તું મને બહુ જ પ્રિય છો. હવે ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો શ્લોક 34મો, અને જ્યાં અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તારું મન મારામાં કેન્દ્રિત કર, ત્યારે અહીંયા મનની વાત થઈ રહી છે. ત્યારે મન સાથે કયા ગ્રહો જોડાયેલા છે તથા એ કેન્દ્રિત કરવા માટે શું કરવું જોઈએ એ જાણવું છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મન કે જીતે જીત, મન કે હારે હાર. હવે આનો અર્થ એ થાય છે કે જીવનમાં હાર જીતનો નિર્ણય એ આપણા મનની સ્થિતિ પર નિર્ભર કરે છે. ત્યારે જ્યોતિષ વિદ્યામાં મનને સમજવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. કેવી રીતે મનને સમજી શકાય, કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. તમારું મન બેચેન કેમ રહે છે, એક જગ્યા પર કેન્દ્રિત કેમ નથી થઈ શકતું, એ પ્રશ્નોના જવાબ તમારી જન્મ કુંડળીમાં જ સચવાયેલો પડ્યો છે. બસ ફક્ત તેને જાણવાની જ જરૂર છે, તેને ખોલવાની જરૂર છે. ત્યારે માનસિક શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ? ચાંદી, આ ધાતુ, આ માનસિક શાંતિ સાથે કેવી રીતે જોડાયેલી છે, એ બધી જ બાબતો સમજીશું આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને સાથે જ આપના ફોન કોલ્સના જવાબ તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વામ નમામિ. મિત્રો, પંચાંગ જોઈએ તો આજે 15/10/2025 અને બુધવાર છે. આસો મહિનો, કૃષ્ણ પક્ષ અને 9મી તિથિ છે. સવારમાં 10 કલાક અને 33 મિનિટ સુધી આ તિથિ, ત્યારબાદ 10મી તિથિની શરૂઆત થશે. આજે પણ પુષ્ય નક્ષત્ર છે, જે સવારમાં 11 કલાક અને 58 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. સાધ્ય નામનો યોગ અને ગર નામનું કરણ છે, જે સવારમાં 10 કલાક અને 33 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે. ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે કર્ક રાશિના, જેના અક્ષર ડ અને હ છે. એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કર્ક રહેશે. ડ અને હ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. હવે જે રીતે શરૂઆતમાં જ આપણે મનની સ્થિતિને લઈને વાત કરી છે, ભગવાન કૃષ્ણએ પણ કરી છે ભગવદ્ ગીતામાં. આમ તો આમ જોઈએ તો દરેક પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે સૌથી મજબૂત તો તમારું મન જ જોઈએ. જો તમારું ઓલું કહેવાય ને કે મન હોય તો માળવે જવાય. ત્યારે જ્યોતિષ વિદ્યામાં પણ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે, કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે કે જે મનને સમજાવી શકે, અથવા તો મનની તમારી સ્થિતિ કેવી છે એ ખૂબ સરસ રીતે જ્યોતિષ વિદ્યા આપણને એ સમજાવી શકે. હવે જ્યારે મનની વાત થઈ રહી છે, કયો ગ્રહ મન સાથે જોડાયેલો છે એને મજબૂત કરવા માટે કેવી રીતે કરવું જોઈએ, મનની જે વિષમ પરિસ્થિતિઓ હોય એમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષ વિદ્યામાં કયા ઉપાયો બતાવવામાં આવ્યા છે? સામાન્ય રીતે અંકુરભાઈ, આપણે કે મનઃ એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધનનું અને મન મોક્ષનું કારણ છે. તો ચંદ્ર સાથે સીધો એનો સંબંધ છે, મતલબ જળ તત્વ સાથે સીધો એનો સંબંધ છે ચંદ્રનો. આજકાલ આપણે જોઈએ છીએ કે મોટા ભાગે દરેક વ્યક્તિના હાથની અંદર ક્યાંક ને ક્યાંક આપણને કળા જોવા મળે છે. ચાહે ચાંદીનું કડું હોય, ચાહે સોનાનું કડું હોય, ચાહે તાંબાનું કડું હોય, ચાહે પંચધાતુનું કડું હોય, ચાહે અષ્ટધાતુનું કડું હોય, ચાહે સ્ટીલનું કડું હોય. જે લોકોને કળા નથી પહેરતા અથવા પહેરવા નથી એવા લોકો માટે બ્રેસલેટ છે. બ્રેસલેટ પણ પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનો સંકેત આપણને કરે છે. તો અલગ અલગ પ્રકારના આપણા અંદર જે તરંગો છે, માનો કે એક શરીરની અંદર એક એનર્જી જે પ્રાપ્ત થાય છે, એ એનર્જી પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, કોન્ફિડન્સ લેવલને વધારવા માટે કયા આપણે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, એ ઉપરાંત ધનયોગની વાત હોય, કર્જ મુક્તિની વાત હોય, અથવા તો જેને કહી શકાય કે મનની પ્રસન્નતાની વાત હોય, ત્યારે આપણે આજે વાત કરવી છે કળાની. મિત્રો, તો આવે આ બધા પહેરતા હોય એટલે આપણને એમ થાય કે ભાઈ પહેરવું જ છે તો પછી વ્યવસ્થિત કેમ ના પહેરવું. બજારમાંથી લાવી અને સીધું કડું પહેરી શકાય નહીં. એના માટે એની શુદ્ધિની જરૂર હોય છે. રાશિગત પ્રમાણે જુઓ, ખાસ કરી અંકશાસ્ત્રની સાથે કળાને ખૂબ જ સાંકળવામાં આવેલું છે. તો અહીંયા કયા પ્રકારનું કડું ધારણ કરવું? પહેલી વાત કરીએ કે કડું એટલે સામાન્ય રીતે આપણે શું કરીએ કે ભાઈ બજારમાંથી જે તાત્કાલિક તૈયાર મળે તે આપણે લઈ લેતા હોઈએ. પણ કયા નક્ષત્રમાં એ કળાને બનાવવું, કયા નક્ષત્રમાં એને ધારણ કરવું,
અને એના દ્વારા પોઝિટિવ એનર્જી મળે એના માટે શું કરવું જોઈએ? તો પ્રથમ તો આપણે કળાની વાત કરતા પહેલા એક વિચારી લઈએ કે કડું કેવું હોવું જોઈએ. સામાન્ય રીતે મારી પાસે એક કડું છે અત્યારે, તો આમ આપણે બી સોનાનું કડું કોણ પહેરે? સાઉથની અંદર સોનાના કડાઓ વિશેષ પહેરવામાં આવે, તમે આ જોઈ શકો છો આ વસ્તુ. હવે કળાની અંદર ક્યાંય તમને એનું જોડાણ જોવા નહીં મળે, એનો મતલબ ઢાળેલું આ કડું છે, બરાબર? મતલબ ક્યાંય સાંધો તમને જોવા નહીં મળે. અત્યારે વર્તમાન સમયે જયારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે કડામાં ક્યાંક ને ક્યાંક આપણને સાંધો જોવા મળે છે અને એના કારણે નાનું મોટું કડું કરી, જેના કારણે વચમાં જગ્યા રહી જતી હોય છે. તો આ બધી વસ્તુઓને આપણે ધ્યાનથી જોવી પડે કે કયા પ્રકારનું કડું મને શુભત્વ પ્રદાન કરશે. હવે સંતાનો પ્રત્યે તમારે જો પીડા છે, પતિ અને પત્નીના વિચારોમાં અસમાનતા છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે છે, અથવા તો ઘરની અંદર ક્યાંક ને ક્યાંક કામકાજની અંદર તમને સફળતા મળતી નથી, પરિણામ આપણને વિપરીત અસર ઉભી કરાવડાવે છે, ગુસ્સો અધિક આવે છે, ખબર નથી પડતી, ગુસ્સો આવી જાય પછી આપણને એમ થાય કે આ ગુસ્સો ન કર્યો હોત તો સારું હતું. એનો મતલબ ગુસ્સો કરવો નથી, પણ ક્રોધાત ભવતિ સંમોહાસ્પતિ વિભ્રમ. તો અહીંયા ક્રોધ ઉત્પન્ન થાય છે. તો આ કફના રોગ છે, સમજી લો. જેને શરદીજન્ય રોગ છે, બીમારી છે, જેને ચામડીની બીમારી છે, તો આ બધા જ વ્યક્તિઓ તમને ચંદ્રના પ્રભુત્વમાં જોવા મળશે. ખાસ કરી નકારાત્મક વિચારો, જેને કહી શકાય સારા વિચાર ના આવે, ખોટા વિચારો આવ્યા કરે, કશું ના હોય તો એ ખોટા વિચારો આવ્યા કરે કે આવું થાય તો શું થાત, હવે થયું તો નથી પણ આવા વિચારો આવ્યા કરે. તો ચંદ્ર સાથે સીધો સંબંધ છે. સાથે સાથે અંકશાસ્ત્રીની દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ તો ચંદ્રના અંકની અંદર આપણે સામાન્ય મૂલાંક આવે, ભાગ્યાંક આવે, બરાબર છે, આ ઘણા બધા અંકના પ્રભુત્વ આપણને જોવા મળે છે. પણ ચંદ્રના અંકની જો વાત કરવામાં આવે તો જેનો અંક 2, જેની જન્મ તારીખ માનો કે 2 છે, જેની જન્મ તારીખ 11 છે, અથવા તો જેની જન્મ તારીખ 20 કે 29 છે, તો આ બધા ચંદ્રના પ્રભુત્વ વાળા છે. તો આવા લોકોએ, અથવા તો તમારી રાશિ વૃષભ છે, તમારી રાશિ તુલા છે, અથવા તમારી રાશિ કર્ક છે, તો આવા સમયે તમારે કયું કડું ધારણ કરવું જોઈએ? તો મતલબ ચાંદીનું કડું ધારણ કરવું જોઈએ. ચાંદીનું કડું ધારણ કરવાથી માનસિક શાંતિનું મહત્વ વધે, અથવા તો કોઈ પણ પ્રકારના રોગ શોકમાંથી મુક્તિ મળે. એ જ પ્રમાણે તમે આગળ જાઓ, ચાંદી ઉપરથી તમે સોના ઉપર જાઓ, તો તમારે સરકારી નોકરીમાં એક સારું પ્રભુત્વ મેળવવું છે. મહેનત કર્યા છતાં સરકારી નોકરી મળતી નથી, અથવા તો પોતાની મહેનતના પ્રમાણમાં સારું ફળ નથી મળતું. સરકારમાં આપ નોકરી કરી રહ્યા છો તો ઉપરી અધિકારી વર્ગ દ્વારા પીડા છે, ન ઈચ્છા હોવા છતાં આપણે અમુક કામ કરવા પડતા હોય છે. તો આવી બધી બાબતોમાં જ્યારે એમ કહેવાય છે કે આત્મબળ ઘવાય, માનસિક અશાંતિ અનુભવાય, અથવા તો સરકારી કામકાજમાં લાભની પણ વાત હોય અને લાભ આપણને ન મળે, મહેનત આપણે કરીએ, ફળ બીજા લઈ જાય, તો એની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આત્મબળ વધે અથવા તો માન સન્માન વધે. તો એના માટે જે કડું પહેરવાનું હોય છે એ કડું છે સોનાનું કડું. એ ઉપરાંત સોનાનું કડું કોણ કોણ પહેરી શકે? તો હું તમને કહું, તમારી જન્મ તારીખ 1 હોય, 10 હોય કે 28 હોય તો સૂર્યના પ્રભુત્વમાં છે, તો એ તમે સોનાનું કડું પહેરી શકો છો. એ ઉપરાંત 3 અથવા તો 12 અથવા તો 21 અથવા તો 30 તારીખ છે, તો એ જે છે એ ગુરુના પ્રભુત્વમાં આવે છે. તો આ બંને વ્યક્તિઓ અહીંયા કડું પહેરી શકે છે સુવર્ણનું. અથવા તો તમારી રાશિ ધન છે, તમારી રાશિ મીન છે, અથવા તમારી રાશિ સિંહ છે, તો એવા સમયે પણ તમે સુવર્ણ એટલે કે સોનાનું કડું ધારણ કરી શકો છો. અને એ કડું તમને પોઝિટિવ એનર્જી, સરકારી નોકરી, આત્મવિશ્વાસ અને સાથે સાથે તમારા કર્મ ક્ષેત્રની અંદર તમને આગળ વધારશે. હવે અત્યારે વર્તમાન કાળ તો કદાચ સોનું મોંઘું હોવાના કારણે આપણે કળા ન બનાવી શકીએ અને એમ થાય કળાના આટલા રૂપિયા જો હતો તો બીજું સારું કામ ના કરીએ. પૈસા નથી અત્યારે મહારાજ, વાત તો મોટી એ છે, પણ એના મતલબ એવો થાય કે ઈ જ પહેરવું જરૂરી નથી. આ તો મેં આપણે સામાન્ય વાત કરી કે આ પહેરવાથી લાભ થાય. હવે એવું ને બીજું કડું છે તાંબાનું કડું. સામાન્ય તો સોનાની ધાતુ ને પિત્તળની ધાતુને બંનેનો કડો પીળો જ આવે છે, પણ તાંબુની જે વાત કરવામાં આવે તો તાંબાના કડાની વાત કરી, તમે ધંધો કરી રહ્યા છો, તમે નોકરી કરી રહ્યા છો, તમને વારંવાર નુકસાન થઈ રહ્યું છે, પગાર જે મળવો જોઈએ મળતો નથી, કામકાજનું ભારણ વધ્યા કરે છે, 2 માણસનું કામ જાતે એકલાય કરવું પડે છે, સમયનું કોઈ બંધારણ નથી, ગમે ત્યારે આવો ગમે ત્યારે જાઓ એવું છે નહીં, આવવાનો ટાઈમ નક્કી હોય પણ જવાનો ટાઈમ નક્કી ના હોય એવી કોઈ નોકરી મળે છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ જે પ્રમાણે કરેલું રોકાણ છે, રોકાણ આપણને સફળતા નથી આપતું, ત્યારે સ્વતંત્ર કામકાજ કરવાની તક જ નથી મળતી. બીજાના આધિપત્ય નીચે જ કામ કરવું પડતું હોય, બીજાના મહત્વને ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડતું હોય. આવા સમયે માન સન્માન વધે અને એના માટે કદાચ જો કડું ધારણ કરવાની ઈચ્છા થાય તો એવા સમયે તાંબાનું કડું ધારણ કરવું જોઈએ. તાંબાનું કડું પહેરો તો ખૂબ જ સારો લાભ થાય. હવે એ બી ત્રીજી ધાતુ મેં તમને વાત કરી પ્રમાણે પિત્તળની ધાતુ છે. તો પિત્તળનું કડું જયારે બનાવો તો ક્યારે પહેરે? તો નોકરીમાં ધન લાભ મળે, સારી સંપત્તિ પ્રાપ્ત થાય, એ ઉપરાંત સ્વતંત્ર કામ કરે, ઉગ્રતા, ક્રોધ ઉપર કાબુ મેળવી શકાય છે. પિત્તળનું જે કડું ધારણ કરવાથી જે માણસને ક્રોધ વધતો હોય ને, ક્રોધમાં એને મુક્તિ મળે, શાંતિ મળે છે. તો આવા સમયે તાંબાના કડાની જો વાત કરવામાં આવે તો 9, 18 ને 27 એટલે કે જેનું સૂર્ય પ્રભુત્વ છે, ભાઈ મંગળનું પ્રભુત્વ છે, એવા વ્યક્તિઓ પહેરી શકે છે.
અથવા તો જેની 1-10 આ તારીખો છે તો એ પણ અહીંયા એમ કહેવાય છે કે 28 તારીખ હોય તો પણ એ તાંબાનું કડું ધારણ કરી શકે છે. પિત્તળના કડાની જે વાત કરી મેં તમને પ્રમાણે, પરિવારમાં પ્રીતિ નથી આજકાલ, એકબીજાની સાથે કદાચ આમ દુર્વ્યવહાર થાય, વાણી તમારી વઢાય, કોઈ લોકો સાંભળે નહીં, મોટાનું માન ન જળવાય, પરિવારમાં જેને કહેવાય કે વારંવાર કોઈને કોઈ પીડા અનુભવાતી હોય ત્યારે પિત્તળનું કડું ધારણ કરવું જોઈએ. એ ઉપરાંત નોકરી નથી લાગતી અથવા નોકરીમાં મહેનત કર્યા છતાંય પરીક્ષાઓ આપ્યા છતાંય પરીક્ષામાં સફળતા નથી મળતી, અથવા તો વડીલ વર્ગના આશીર્વાદ ઓછા મળે છે, અથવા વડીલ વર્ગ દ્વારા જે કંઈ સંપત્તિ સંતતિ અથવા સંસ્કાર મળવા જોઈએ તે નથી મળતા, તો આવા સમયે પિત્તળનું કડું ધારણ કરવું જોઈએ. તો પિત્તળનું કડું કોણ ધારણ કરી શકે? તો કે જેની રાશિ મીન હોય અથવા જેની રાશિ ધન હોય એવા વ્યક્તિઓ પિત્તળનું કડું ધારણ કરી શકે છે. અથવા તો જેની જન્મ તારીખ 3 હોય, 12 હોય, 21 હોય કે 30 હોય તો આવા વ્યક્તિ પણ આ કડું ધારણ કરી શકે છે. હવે આ થઈ તમારી ધાતુની વાત છે. હવે તમને કહું અષ્ટ ધાતુ, જેમાં 8 ધાતુ ઉમેરાય છે. તો 8 ધાતુ ઉમેરાય અને જે અષ્ટ ધાતુનું જે કડું બને છે એ માનો કે શનિ પ્રધાન તમે છો તો તમારી જન્મ તારીખ માનો કે 8 છે, 17 છે અથવા તો 26 છે તો એ તમને એ કડું તમને લાભ કરાવડાવે. એ ઉપરાંત 9 તારીખ છે, 18 તારીખ છે કે 27 તારીખ તમારી છે તો મંગળનું પ્રભુત્વ છે તો અષ્ટ ધાતુનું કડું તમને લાભ કરાવડાવે. ચંદ્રના પ્રભુત્વની અંદર 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ કે 29 તારીખ હોય તો એવા વ્યક્તિઓ ચંદ્રનું કડું ધારણ કરી શકે. તો આ પ્રમાણે અલગ અલગ રીતે અષ્ટ ધાતુનું કડું આ વ્યક્તિઓ પહેરી શકે છે. આમ તો બધા પહેરી શકે અષ્ટ ધાતુનું, પણ આવા લોકો ખાસ પહેરે તો વધારે સારી સફળતા મળે. ઘણી વખત આપણે સ્ટીલનું કડું પહેરતા હોઈએ તો સ્ટીલનું કડું સામાન્ય રીતે આમ તો એમ કહેવાય છે કે શનિ પ્રધાન હોવાના કારણે મોટાભાગે બધાને ફાવતું હોતું નથી, પણ સ્ટીલના કડાથી પણ કારણ કે બીજું કશું જ ના મળે, પણ સ્ટીલનું કડું તો આપણને મળે પણ બધાને એની સાથે સાથે તમારે અષ્ટ ધાતુનું કડું જોઈએ તો વધારે સારું. ઘણા લોકો રુદ્રાક્ષ પહેરતા હોય છે હાથની અંદર, બરાબર છે, રુદ્રાક્ષની માળાને સરસ રીતે પહેરવા અથવા કાંઈ પણ XYZ એ બ્રેસલેટ પહેરતા હોય છે, કંઈનું કંઈ ખાસ કરી બહેનો માટે આજકાલ બ્રેસલેટનું પ્રભુત્વ વધ્યું છે અને અલગ અલગ પ્રકારે બ્રેસલેટ આપણને પ્રાપ્ત બજારમાં ઉપલબ્ધ થાય છે. એમાં સ્ફટિકના હોય અને સારા બ્રેસલેટ હોય તો એ પહેરવાથી આપણને લાભની પ્રાપ્તિ થાય છે. પણ તમને બીજી વાત કહું કે જેની જન્મ તારીખ 4 છે, 15 છે કે 22 છે તો એ રાહુના પ્રભુત્વની અંદર આવે છે તો રાહુના પ્રભુત્વવાળાને સ્ટીલનું કડું પહેરી શકાય. 7 તારીખ, 16 તારીખ અને 25 તારીખ હોય તો કેતુનું પ્રભુત્વ છે તો તમે કેતુના વાળા પહેરી શકાય. અથવા તો બુધનું નામ 5, 14 અને 23 તારીખ છે તો બુધવાળા વ્યક્તિઓ પણ સ્ટીલનું કડું પહેરી શકે છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દરેક કડા પહેરતી વખતે અલગ અલગ પ્રકારના મંત્રોનું અનુષ્ઠાન હોય છે અને ત્યારબાદ એ શુદ્ધ કરો. કોઈ પણ મૂર્તિને મંદિરમાં મૂકતા પહેલા જે પ્રમાણે આપણે પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે શુદ્ધત્વપૂર્વક એ કડાને મારા માટે મારે પહેરવું છે, મારી પોઝિટિવ એનર્જી માટે પહેરવું છે, મારા કાર્યની સિદ્ધિ માટે મારે પહેરવું છે. એવો સંકલ્પ બળ સાથે એના જે મંત્ર જાપ આવે, એની જે પૂજા આવે, એની જે વિધિ આવે, વિધિપૂર્વક તમે ધારણ કરો, સિદ્ધ કરેલું કડું જેને કહી શકાય છે અને એ તમે પહેરો તો તમારી પોઝિટિવ એનર્જીમાં વૃદ્ધિ થાય છે. કારણ કે પૈસા બેંકમાં પડ્યા હોય, પૈસા આપણા ગજવામાં હોય, બેમાં હાથી ઘોડાનો ફેર. બેમાં પૈસા તો પૈસા જ છે પણ બેંકમાં આપણા નથી, ગજવામાં પડેલા પૈસા આપણા છે. એ જ પ્રમાણે દુકાનમાં રહેલા કડાને સીધા પહેરી લેવાથી પરિણામ નથી મળતા, એના માટે આપણું એને બનાવવું પડે છે અને એનું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. દરેક વ્યક્તિ આ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી કડું પહેરે. આજકાલ તો ચલણ ખૂબ વધ્યું છે આનું મિત્રો. આ બેલ્ટ આપણે જે આ કહે ને ઘડિયાળના એની અંદર પણ તમને આ કડું જ જોવા મળે છે. ઘણી બધી બાબતો એવી છે મિત્રો કે જે આની સાથે સંકળાયેલી છે. તો આજ મને લાગ્યું કે જ્યોતિષનો આ વિષય તો નથી પણ લાલ કિતાબ અને અલગ અલગ પ્રકારના આપણા જ્યોતિષીય જે આપણા માર્ગો છે એ માર્ગોની અંદર આનું મહત્વ બતાવવામાં આવેલું છે અને અત્યારે બધા મોટા ભાગે આનું ચલણ પણ છે. તો આ પ્રમાણે જો કડું ધારણ કરીએ આ રાશિવાળા જાતકો અથવા તો જેની જન્મ તારીખ આ પ્રમાણે હોય અલગ અલગ પ્રકારના કડા પહેરીએ તો લાભ થાય. જય ગણેશ.